યાત્રાધામ ડાકોરમાં પારંપરિક 252મી રથયાત્રા ધામધૂમપૂર્વક ઉજવાશે। અહીં ભગવાન રણછોડજીનું બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળે છે। આશરે 8 કિલોમીટર લાંબા રૂટ પર રથયાત્રા નીકળશે। ભક્તો માટે છાશ, પાણી અને મગની પ્રસાદી, બટાકા પૌવા જેવી અનેક વાનગીઓની વ્યવસ્થા કરાઈ છે। તો રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને લઈ પોલીસ પણ સજ્જ થઈ છે। ડાકોરમાં 252મી રથયાત્રા ઉજવાઈ રહી છે। તમામ રીતે મંદિરે તૈયારીઓ, ચાંદીનો રથ અને પિત્તળનો રથ એમ 2 રથો તૈયાર કરી દીધા છે। પુષ્ય નક્ષત્રમાં અધિવાસન થઈ ગોપાલાલજી મહારાજ ચાંદીના રથમાં બિરાજશે। 8 થી 10 કિલોમીટરનો આ માર્ગ છે રથયાત્રાનો, અને ઘણા યાત્રિકો ભજન મંડળીઓ સાથે જોડાય છે। અંદર બહારથી વૈષ્ણવો પણ પોતાની ભજન મંડળીઓ લઈને આવે છે। આગામી આષાઢી બીજમાં ડાકોરમાં જે પરંપરાગત રીતે રથયાત્રાઓ ઉજવીએ છીએ, આમાં મંદિર પ્રશાસન સાથે વહીવટીતંત્રના સારી રીતે સંકલન થાય અને આ સમગ્ર આયોજન પોલીસમાં ક્લોઝ કોર્ડિનેશનમાં થવાના છે। તો બધા પાસાઓની એક સમીક્ષા કરવામાં આવી અને અમુક સૂચન કરવામાં આવ્યા, તાકી જે 25,000 જેવા લોકો જે આ રથયાત્રામાં જોડાવનાર છે એને કોઈ પ્રકારની અવગણ નહીં થાય અને કોઈ અવ્યવસ્થા ઊભી નહીં થાય। આગામી જે આષાઢી બીજના દિવસે ડાકોર ખાતે જે રથયાત્રા નીકળનાર છે એની તમામ તૈયારીઓ થઈ ગઈ છે। વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આ બાબતમાં વિગતવારની મિટિંગ થઈ અને તમામ જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એ તમામને સૂચના આપી અને કોને શું અગત્યનું કામ કરવાનું છે એ બધું વ્યવસ્થિત રીતે કોર્ડિનેશન થઈ ગયું છે।